બધે પૂછતો તો તેને એક પૂરી મળી. હું મળ્યું? એક પૂરી. તેને ચાંચમાં લઈ અને આમ દૂર દૂર ઉડ્યો. દૂર દૂર ઉડી અને એક ઝાડ હતું ને એની ડાળ ઉપર ઈ બેહી ગયો પૂરી મોઢામાં લઈ. એટલામાં જ એક શિયાળ આવ્યું. કોણ આવ્યું? શિયાળ. શિયાળ ત્યાં આવી ચડ્યું અને એને હોય કે ભૂખ લાગી હતી. કારણ કે એને આખા દિવસમાં કાંઈ ખાવાનું મળ્યું નહોતું એટલે એને ભૂખ લાગી હતી. તો તેણે તો કાગડાભાઈને જોયા. એની કાગડાની ચાંચમાં એને પૂરી જોઈ અને શિયાળ પૂરી ખાવાનું મન એને થયું. પરંતુ એ પૂરી કાગડા પાસેથી કઈ રીતે લેવી? કારણ કે કાગડો તો આમ ડાળ ઉપર બેઠો હતો. એને એના પાસેથી પૂરી કઈ રીતે લેવી? પછી શિયાળભાઈ બહુ હોશિયાર હોય. શિયાળભાઈ તો એટલા હોશિયાર હોય ને કે વાત પૂછો માં. પછી એને તો કાગડાભાઈના વખાણ કરવાનું ચાલુ કર્યું. બહુ વખાણ કર્યા કે તમે તો કેટલા સુંદર છો, તમારી ચાંચ કેવી સરસ નવડી છે, તમારી આંખો કેવી સરસ ચપળ છે, તમારી પાંખો કેવી સરસ જબરી છે, રંગે બહુ સુંદર છો. મને આ બધા તમારા અવાજ તો સૌથી વધારે એમ કે તમારો અવાજ તો મને સૌથી વધારે ગમે છે. હું કીધું તમારો અવાજ તો મને બધાથી વધારે ગમે છે. તો શિયાળભાઈ કહે કાગડાભાઈ બસ એકવાર તમારું મધુર સંગીત મને સંભળાવો, કે એકવાર તમે તમારો અવાજ બહાર કાઢો અને મને સંભળાવો. તો એટલે આ હા હા કેવો મધુર તમારો અવાજ છે કે તમારો બહુ જ વખાણ કર્યા શિયાળભાઈએ. તો એવો મીઠો અવાજ ભગવાને બીજા કોઈને આપ્યો નથી. કાગડાભાઈને એ રીતે એના વખાણ કરવા માંડ્યું શિયાળ, કારણ કે એને એના પાસેથી પૂરી લેવી હતી. તો પોતાના વખાણ સાંભળી અને કાગડાભાઈ તો ફૂલાઈ ગયા અને તેને ગાવાનું શરૂ કર્યું. કા એટલું કહ્યું તો મોઢું ખોલીએ, કા કરીએ તો મોઢું ખુલે ને. તો એના મોઢામાં શું હતું?